30 વાછરડાના મોત બાદ છસરા જીવદયા કેન્દ્ર પાંજરાપોળમાં ઉઠ્યો રોષ. મુંબઈ મહાજન જૈન સમાજના આગેવાનો અને ગ્રામજનોએ યોજી મહત્વની બેઠક. મીટિંગમાં સંચાલકને તાત્કાલિક હટાવવાની ઉઠી માંગ. મુન્દ્રા તાલુકાના છસરા ખાતે આવેલ શ્રી છસરા જીવદયા કેન્દ્ર પાંજરાપોળમાં તાજેતરમાં 30 વાછરડાના મોતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનું વાતાવરણ સર્જ્યું છે. આ ઘટનાના 5 દિવસ બાદ પાંજરાપોળ ખાતે મુંબઈ મહાજનના પ્રતિનિધિઓ, જૈન સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ તથા ગામના ગ્રામજનોએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં ગામના સરપંચ શ્રી ચેતનભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા આશરે 31 વર્ષથી કાર્યરત આ પાંજરાપોળમાં બનેલી ઘટનાને લઈને ગ્રામજનોએ ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. ગ્રામજનોએ પાંજરાપોળના સંચાલન અંગે પ્રશ્નો ઉઠાવી હાલના સંભાળનારા વ્યક્તિને તાત્કાલિક અસરથી હટાવવાની માંગ કરી હતી. બેઠક દરમિયાન ગૌ સેવાની કામગીરી વધુ જવાબદારીપૂર્વક અને પારદર્શક રીતે થાય તે માટે પણ વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. મુંબઈથી આવેલા ટ્રસ્ટીઓ અને જૈન સમાજના આગેવાનોએ ગાય માતા તથા મૃત્યુ પામેલા વાછરડાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શોક સભાનું આયોજન કર્યું હતું. ઉપસ્થિત સૌએ ગૌસેવાની ભાવના સાથે આવી દુઃખદ ઘટના ફરી ન બને તે માટે યોગ્ય પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. હવે આ સમગ્ર મામલે ટ્રસ્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને પાંજરાપોળના સંચાલનમાં શું ફેરફારો કરવામાં આવે છે તેના પર સ્થાનિક લોકોની નજર મંડાઈ છે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા દ્વારા. જય હિન્દ, જય ગૌ માતા. હું છસરા ગામનો રહેવાસી સામત ગઢવી. મારા ગામમાં તારીખ 13/7/2026ના જે ગાય મુદ્દે 30 ગાયના મરણ પામ્યા છે એ બાબતે અમે સૌ ગામ લોકો ભેગા થયા છીએ અને ત્યાંથી મુંબઈ મહાજન આવેલા છે. અમને જે હજી સુધી 4-5 દિવસે હજી લોકો તરફથી કંઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. અમે અમારી જે માંગણી છે મુદ્દાઓ એ અમે મહાજનને આપી છે. હવે એને શું નિર્ણય લેશે એ મહાજનને જોવાનું છે. બરાબર, અમારી માંગણી છે કે ગામમાં ફરતા રખડતા ઢોર પાંજરાપોળમાં રાખવા. પ્રશ્ન 2, ગામનો કોઈ પણ બળદ, ગાય, વાછડી, વાછડો પાંજરાપોળમાં લેવી પડશે. મુદ્દો 3, ગામના ખેડૂતો પાંજરાપોળમાં ઘાસચારો તથા ખાતર ગામનો વ્યક્તિ આપો તેના માટે ગામમાં હરાજી કરવી જરૂરી છે. મુદ્દો 4, ગામમાં કોઈ પણ પશુ પક્ષી બીમાર પડે તથા એક્સિડન્ટ પશુ થાય તો એ લોકો એની ઈલાજ કરે. મુદ્દો 5, ગામના દરેક ગ્રામવાસીઓ માંગ છે કે હાલમાં જે મહેતાજી છે એ મહેતાજી નોકરી પદેથી રાજીનામા આપે. પ્રશ્ન 6, ગામ લોકો જે લોકોને દૂધ દે છે એ કાયમી દૂધ આપવું ને મરજી પડે ત્યારે બંધ ના કરે. મુદ્દો 7, પાંજરાપોળમાં કોઈ પણ ગાયનું વેચાણ થાય તો પ્રથમ ગામના લોકોએ લેવી એવી અમારી માંગણી છે. હજી સુધી એ લોકો કાંઈ અમારે સંતોષ જવાબ આપ્યો નથી. જય હિન્દ, જય ગૌ માતા. અને ગામમાં જે ઘટના બની હતી પાંજરાપોળમાં એના વિરુદ્ધ અને ગ્રામજનો સાથે તમારી શું ચર્ચા થઈ? 13/7/2026ના રોજ છસરા ગામે જીવદયા કેન્દ્રની અંદર લીલા ચારાના ચારણથી ફૂડ પોઈઝનિંગ થયેલ અને એનામાં 30 જેટલી ગાયોના મરણ થયેલ હતા. તો સ્વાભાવિક ગામજનોનો આક્રોશ હતો કે આનામાં થોડી બેદરકારી ક્યાં થઈ છે, શું છે, એના બધા પાસાઓની તપાસ કરાવી અને ચારો થોડો તપી ગયેલો હોવાથી આ બધો બનાવ બની ગયો હતો. એ દુઃખદ ઘટના માટે આજે જૈન સમાજના ટ્રસ્ટીઓ મુંબઈથી બધા આગેવાનો પણ આવ્યા હતા અને મોટી સંખ્યામાં ગામ લોકો પણ જોડાયા હતા અને એમની એક સદગતને મોક્ષ મળે એના માટે મંત્ર જાપ પણ કરવામાં આવ્યા હતા. અને એના પછી ગામ લોકો સાથે મળી અને ચર્ચા વિચારણા કરી ટ્રસ્ટીઓએ કે ભાઈ હવે આ બનાવ આગળ પાછળ હવે બીજી વખત આવો બનાવ ન બને એના માટે આપણે કયા તાકીદે પગલાં લેવા એના માટે ગામના આગેવાનો સાથે અને ટ્રસ્ટી મંડળે મિટિંગ કરી અને એનામાં એવો બધા જે સૂચનો હતા, જરૂરી સૂચનો કે ભાઈ આ રીતના કરીએ તો આપણને આવા બનાવો ન બને એના માટે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બાકી એકંદરે શાંતિ છે, બીજો કાંઈ પ્રોબ્લેમ છે નહીં. મારું નામ કિશોર ચોથાણી, મુન્દ્રા લોણા મહાજન પ્રેસિડેન્ટ છું. અત્યારે મેઇન છસરા છે.
4 ગાય, 1 બળદ અને 1 વાછરડો એમ કુલ 30 પશુઓના અપમૃત્યુ થયા. આ એક દુઃખદ ઘટના છે. એક જીવદયાનું કાર્ય જ્યાં ચાલુ છે અને દરેક પશુ માટે સાર સંભાળ રાખવામાં આવે છે, પણ આ એક એવું છે કે 176 પશુઓએ ખાધું હતું આ ચારું, પણ એમાંથી 30 પશુઓને આ તકલીફ થઈ અને એ 24 વાછરડી નાની હતી. એ નાની વાછરડીઓને તકલીફ વધારે થઈ, મોટા પશુઓને ન થઈ, પણ નાનાનો થઈ. એમાં 24 વાછરડીઓ આવી ગઈ. 4 ગાય, 1 બળદ, 1 આંકલો, 1 ગબલો, એવી રીતે 30 થયો. આ એક દુઃખદ ઘટના થઈ છે અમારા ગામ માટે. અને આજે અમે લોકો મુંબઈથી અહીંયા આવ્યા બધા, અને અહીંયા પણ આવીને બધાએ એમને શ્રદ્ધાંજલિ આપી, પશુઓને ગાય માતાઓને શ્રદ્ધાંજલિ આપી, એના માટે જાપ કર્યા. અને એના પછી ગામ લોકો પણ બધા આવ્યા છે. ગામ લોકો સાથે વાતચીત કરી કે જેમાં ગામ સાથે રહી અને જે બી એક સાથે રહી અને કાર્ય કરીએ. કારણ કે એક અમે લોકો ભલે મુંબઈ રહીએ છીએ, પણ અમારું પણ દિલ છે એ અહીંયા જ છે ગામની અંદર. ગામ એક અમારી માતૃભૂમિ છે, જન્મભૂમિ છે, અને જન્મભૂમિને ન ભૂલાય. અને જન્મભૂમિ માટે જે પણ કાર્ય કંઈ કરવું હોય તો અમે હંમેશા તત્પર રહીએ છીએ, અને એના માટે ગમે ત્યારે કોઈ બી કામ માટે અમે અહીંયા આવીએ જ છીએ. અને બધા ગામ લોકો સાથે થઈને, છસરા ગામ એક સંગઠનવાળું ગામ છે, એકતાનું ગામ છે, એમાં ક્યારેય એવું કંઈ ન થાય. પણ આ જે બી હતું, આજે ગામ લોકોની અમે રજૂઆતો સાંભળી, એ રજૂઆતો સાંભળી અને એનું જે બી સમાધાન કરી અને બધા સાથે રહી અને આ કાર્યને સારી રીતે થાય, જીવદયાનું કાર્ય સારી રીતે થાય, એ માટેના અમારા બધા પ્રયાસો રહેવાના જ છે. અને ક્યારેય પણ કોઈ એવી તકલીફ ન થાય અને કોઈ કારણ હોય, કોઈ હોય તો અમને જાણ કરશો તો અમે એનું સોલ્યુશન કરશું. અમારા કર્મચારીઓ અહીંયા છે, કર્મચારીઓનો કોઈ ભૂલચૂક થઈ હોય તો હું અત્યારે અહીંથી પણ બધાનો મિચ્છામી દુક્કડમ કરી ક્ષમા ચાહું છું, માફી માગું છું કે ભાઈ અમારા કર્મચારીઓથી તમારે કોઈ શબ્દ બોલાઈ ગયો હોય તો મિચ્છામી દુક્કડમ ક્ષમા ચાહું છું. અને ગામ લોકોને જે સાથ સહકાર અમને મળી રહ્યો છે અને મળતો જ રહેશે, એવી હું ભાવના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની દરેક કચ્છી ભાઈ બહેનોને હાર્દિક શુભેચ્છાઓ. શુભેચ્છક શ્રી રવરાય કન્સ્ટ્રક્શન દરેક જાતનું RCC તથા સિવિલ કામના કોન્ટ્રાક્ટર વનરાજસિંહ ડી જાડેજા. મોબાઈલ નંબર 8537100392. બળવંતસિંહ ડી જાડેજા. મોબાઈલ નંબર 8980421499. ગામપત્રી, તાલુકો મુન્દ્રા, કચ્છ. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની દરેક કચ્છી ભાઈ બહેનોને હાર્દિક શુભેચ્છાઓ. શુભેચ્છક કમલેશભાઈ ગઢવી, સરપંચ શ્રી શેખરિયા ગ્રામ પંચાયત, ગામ શેખડિયા, તાલુકો મુન્દ્રા, કચ્છ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર,
કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.